નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 લઈને આવ્યા છે, જેમાં આ વિડીયોની અંદર આપણે પહેલો જે પ્રેક્ટિકલ છે એ ઓહમનો નિયમ છે. અત્યારે પ્રેક્ટિકલની પ્રિપેરેશન વિદ્યાર્થીઓ કરતા હોય છે ને એમ કહેવાય કે એક્ઝામમાં મોટો ડર હોય છે, તો એ ડર દૂર કરવાનો છે. કારણ કે એટલા વર્ષોથી અમે પ્રેક્ટિકલ એક્ઝામ લઈએ છીએ, તો ખરેખર એ પ્રેક્ટિકલમાં શું કરવાનું હોય છે અને છેલ્લે આન્સર પેપરમાં શું લખવાનું હોય છે, તો એના માટેની વિગત આપણા વિડીયોની અંદર આપેલી છે. એમાં પહેલો જે પ્રેક્ટિકલ આપણે લીધો છે એ ઓહમનો નિયમ છે. હવે ઓહમનો નિયમ બે રીતે પૂછી શકે. વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી આપેલ તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવો, અથવા તમારે વોલ્ટેજ અને પ્રવાહના કેલ્ક્યુલેશન કરી કે R V/I ની ગણતરી કરી અને અવરોધ મેળવવાનો હોય છે. બે પ્રકારે પ્રેક્ટિકલ હોય છે. બે પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કરી અને કેલ્ક્યુલેશન કરી અને તમારે આન્સર આપવાનો હોય છે. હવે તમારા ક્વેશ્ચન પેપરમાં જે લખ્યું છે એ જ તમારે આન્સર પેપરમાં હેતુ લખવાનો થાય છે. હેતુ પૂરો થાય પછી કયા કયા સાધનો તમારે ઉપયોગ કરવા છે, તો કે એમ કહેવાય કે એમાં બેટરી છે, બહુ સાદી બેટરી છે, જેમાં 2 વોલ્ટ 4 વોલ્ટ 5 વોલ્ટ તમે રાખી શકો. કળ એટલે સ્વિચ છે, વોલ્ટમીટર છે, એમીટર છે, અજ્ઞાત અવરોધ છે, તેની સાથે મીટર પટ્ટી ને બધું છે. પછી ખાસ કરીને પરિપથ તમારે દોરવાનું છે. તમારા આન્સર પેપરમાં તમારે પરિપથ ડ્રો કરી અને જે એક્ઝામિનર છે એની સિગ્નેચર કરાવવાની છે અને પછી તમારે પ્રેક્ટિકલ જોઈન્ટ કરવાનો છે. તો એમ કહેવાય કે આ બેટરી, એની સાથે એ મિલીએમીટર, અજ્ઞાત અવરોધ અને કળ, આ ચાર વસ્તુ તમારે શ્રેણીમાં જોડવાની છે. બેટરી, મિલીએમીટર, અવરોધ અને કળ, આ ચાર વસ્તુ શ્રેણીમાં જોડવાની છે. અવરોધ, અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચે એમ કહેવાય કે તમારે વોલ્ટમીટર જોડવાનું છે. અને એ વોલ્ટમીટર કેવી રીતે આવ્યું છે? સમાંતર આવ્યું છે. તમારે સમાંતર જોડવાનું છે. આ પરિપથ દોરી અને તમારે પરીક્ષકની સિગ્નેચર કરાવવાની છે. સિગ્નેચર કર્યા પછી હવે તમારે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈન્ટ કરવાના છે. આપણે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ આખું પ્રેક્ટિકલ કેવી રીતે કરવો એ આપણે લાઈવ જોવાનું છે. ઓહમના નિયમમાં આપણે જોવાનું છે કે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો કે આ છે બેટરી એલિમેન્ટ. આ બેટરી રેગ્યુલેટર વાળી છે. 2 વોલ્ટે સેટ કરી શકાય, 4 6 8 10. આ બેટરી છે. એની સાથે આ રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટમાં 3 કમ્પોનેન્ટ છે. આને કહેવાય કોમન. આ બંનેમાંથી એકમાં દેવાનો છેડો ને એક આમાં આપવાનો છે, જેના દ્વારા એમ કહેવાય કે પ્રવાહ પ્લસ માઇનસ કરી શકાય. આ વોલ્ટમીટર, અવરોધ અનનોન રેઝિસ્ટન્સના બે છેડાની સાથે સમાંતર જોડાય. આ મિલીએમીટર જે સિરીઝમાં જોડવામાં આવે છે. આ છે અનનોન રેઝિસ્ટન્સ. આનો આપણે રેઝિસ્ટન્સ શોધવાનો છે. બરોબર છે. હવે આને ગોઠવણીની અંદર જુઓ તો બેટરી, રિયોસ્ટેટ, અનનોન રેઝિસ્ટર અને મિલીએમીટર એ શ્રેણીમાં જોડાય અને વોલ્ટમીટર સમાંતરમાં જોડાય છે. હવે જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ જે કઈ છે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રેક્ટિકલ મેજોરિટી આપણી બધી લેબની અંદર આવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે આપણે પ્રેક્ટિકલમાં આનો જ યુઝ કરવાનો છે. અહીંયા તમને એમ કહેવાય કે બેટરીની સાથે અનનોન રેઝિસ્ટન્સ, મિલીએમીટર, રિયોસ્ટેટ આ બધું શ્રેણીમાં જોડ્યું છે. એની સાથે વોલ્ટમીટર સમાંતરમાં જોડ્યું છે. હવે પ્રેક્ટિકલ તમારે કરવાનો કેવી રીતે છે, તો કે આમાં તો સર્કિટ ઇનબિલ્ટ છે, એટલે બહારથી તમારે કંઈ જોઈન્ટ કરવાનું નથી. મેં આ ખાલી પિન નાખીને સ્વિચ ઓન કરી. હવે આ હું સ્વિચ ઓન કરું એટલે તમારે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર સિરિયલ નંબર, વોલ્ટમીટર, મિલીએમીટર ને એમ કહેવાય કે એ મીટરમાં ફેરવવા માટે એટલે પછીનું કોલમ અને પછી R = V/I. હવે પહેલું જે તમારું અવલોકન છે એ આપણે વોલ્ટમીટર સેટ કરવાનું છે. દાખલા તરીકે આપણે વોલ્ટમીટર સેટ કર્યું આ 5 ઉપર. હવે વોલ્ટમીટરમાં ખાસ એ જોવાનું, ઉપરથી જોવાનું છે. અહીંયા જ્યારે આ 0.5 વોલ્ટેજ છે ત્યારે પ્રવાહ જોવો જોઈએ ક્યાં છે, એ પણ 5 જ છે. પ્રવાહ ક્યાં છે? 5 મિલી એમ્પિયર છે. એને પછી એમ્પિયરમાં કન્વર્ટ કરવાનું છે. આ પહેલું રીડિંગ. બીજું રીડિંગ મારે લેવું છે. આ દાખલા તરીકે મેં 1 વોલ્ટ પર સેટ કર્યું ત્યારે આપણને 10 મિલી એમ્પિયર બતાવે છે. આવી રીતે મેં 1.5 ઉપર સેટ કર્યું ત્યારે એક્ઝેક્ટ જોવો, 1.5 થઈ ગયું ત્યારે લગભગ આ 14 મિલી એમ્પિયરની આસપાસ સેટ થાય છે. એટલે માઇનર આવો ડિફરન્સ પડવાનો છે. પછી દાખલા તરીકે આપણે 2 ઉપર સેટ કરીએ તો ત્યારે લગભગ એમ કહેવાય કે આ 19 ઉપર સેટ થયું છે. એટલે 4 કે 5 રીડિંગ આવી રીતે લેવાના છે. તમે 2.5 સુધી લઈ શકો. બરાબર છે. હવે અહીંયા ઘણા સ્કૂલની અંદર આવી રીતે અલગ અલગ હોય છે, તો એ તમારે ખાસ કરીને અલગથી સર્કિટ જોઈન્ટ કરવાની
હોય છે. આના ઓબ્ઝર્વેશન ટેબલ આના પરથી આપણે કેલ્ક્યુલેશન કરી અને જો ગ્રાફ માંગ્યો હોય તો આપણે ગ્રાફ ડ્રો કરવાનો હોય છે. બાકી આપણે અનનોન રેડિયસની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે. હવે એની સાથોસાથ આપણે અવલોકનો જોયા તો કે અવલોકનની અંદર આપણી પાસે એ મીટર આપ્યું હતું તો એ મીટરની રેન્જ 0 મિલીમીટર થી લઈ અને 500 મિલીમીટર સુધી હોય છે લખવાનું છે. એ મીટરના લઘુત્તમ માપ આપણે લખવાનું છે. લઘુત્તમ માપ એટલે બે કાપા વચ્ચેનું કેટલું અંતર છે. દાખલા તરીકે આવી રીતે તમારું એ મીટર છે તો અહીંયા 100 છે, 200 છે, 300 છે, 400 છે ને 500 છે. આ 100 માં 10 કાપા છે. 100 માં 10 કાપા છે તો એક કાપાની વેલ્યુ કેટલી થશે? 10 મિલીએમ્પિયર થશે. એ જ રીતે વોલ્ટ મીટર છે, એ વોલ્ટ મીટરની રેન્જ 0 થી 3 વોલ્ટેજ છે. 0 થી 3 વોલ્ટેજ છે તો એના લઘુત્તમ માપ કેટલું થઈ શકે? તો કે અહીંયા આપણે જોઈએ તો કે 0.5 હોય, 1 હોય, 1.5 હોય. હવે 0.5 દાખલા તરીકે છે બરોબર, એમાં 10 કાપા છે તો એક કાપાની જે વેલ્યુ છે એ તમારી થશે 0.05. માપ પટ્ટીનું જે લઘુત્તમ માપ છે, હવે માપ પટ્ટી સેન્ટીમીટરમાં હોય છે, તમારે અહીંયા મીટરમાં આપવાનું છે તો એનું માપ થશે 0.01 મીટર. 0.01 મીટર. અને જે તાર આપ્યો છે એ તારની લંબાઈ આપણે લખીએ. અહીંયા આપ્યો છે તાર એ લગભગ 60 મીટરનો તાર છે. 60 મીટર એટલે એમ કહેવાય કે 60 સેન્ટીમીટર એટલે કહેવાય કે 0.6 સેન્ટીમીટર. 0.6 મીટરનો તાર છે. જે આપણે પ્રેક્ટિકલના ઇન્સ્ટ્રુમેન્ટમાં જોયું ને એ પ્રમાણે આપણે ઓબ્ઝર્વેશન ટેબલ આખું બનાવવાનો છે. જેમાં ઓબ્ઝર્વેશન ટેબલ ગોખવાનું નથી, સિરિયલ નંબર કહેતા ક્રમ, વોલ્ટ મીટરનો વોલ્ટેજ, એ મીટરનું મિલીમીટર, મિલીમીટરને એ મીટરમાં કન્વર્ટ કરવાનું છે કે તમે એને આઈ ડેશ કીધો છે તો આઈ ડેશ બરાબર 10⁻³ ઘાત અને છેલ્લે અવરોધનું સૂત્ર R બરાબર V/I ડેશ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આઈ નથી, શું છે? આઈ ડેશ છે. હવે આપણું પહેલું જે અવલોકન છે જો જે એમાં 0.5 વોલ્ટેજ હતો ત્યારે આપણને 5 મિલીએમ્પિયર મળતું હતું. હવે મિલીએમ્પિયરને મેં એમ્પિયરમાં કન્વર્ટ કર્યા એટલે 5 × 10⁻³ ઘાત. અહીંયા ગણતરી બતાવી મેં R બરાબર V/I ડેશ 0.5 ના છેદમાં 5 × 10⁻³ ઘાત માટે 0.1 × 10⁻³ ઘાત કહેતા 100 ઓહમ જેટલો અવરોધ થાય છે. આ જે અવરોધ છે લગભગ સામાન્ય અચળ રહેશે, બહુ ફેરફાર નહીં થાય તો અવગણી શકાય એટલો ફેરફાર થાય છે. બીજું જે રીડિંગ લીધું એ વોલ્ટેજ 1 પર હતું, દર્શક કાંટો, મિલીમીટરનો કાંટો 10 ઉપર હતો માટે 10 × 10⁻³ ઘાત એ મીટર થયું. એને મેં કેલ્ક્યુલેશન કરતા 0.1 × 10⁻³ ઓહમ. ત્રીજું અવલોકન 1.5 ત્યારે મિલીમીટર 14 પર હતું માટે 14 × 10⁻³ ઘાત માટે જોવો જી 0.1071 1071 × 10⁻³ ઘાત એટલે સામાન્ય ફેરફાર છે. એ જ રીતે ચોથું અવલોકન લીધું મેં, વોલ્ટેજ 2 પર હતું ત્યારે મિલીમીટર 19 પર હતું માટે 19 × 10⁻³ ઘાત એ મીટર. એનો રીડિંગ કેલ્ક્યુલેશન કરતા 0.1072 બરાબર એની આસપાસ આવે. છેલ્લું 2.5 25 માટે 25 × 10⁻³ ઘાત માટે 0.1 × 10⁻³ ઘાત. હવે ગણતરીમાં એક ગણતરી બતાવો તો ચાલે, કારણ કે ગણતરી કરીને અહીં તમારે લખવાનું થાય છે. તમને જો ગ્રાફ ન પૂછ્યો હોય તો ગણતરી કરીને સીધું આપણે પરિણામ પર જતું રહેવાનું છે છેલ્લે વાયવાના પ્રશ્નમાં. પણ ઘણી વખત આમાં આલેખ પરથી પૂછે છે તો આલેખ આપણે દોરવાનો છે. આલેખ તમારે આન્સર પેપરમાં ડ્રો નથી કરવાનો, આલેખ અલગથી માંગવાનો છે ને આલેખ પેપર તમને જે આપે એની અંદર આવી રીતે આલેખ ડ્રો કરવાનો છે કે વાય અક્ષ ઉપર તમારે આઈ લેવાનો છે. આ આઈ મિલીમીટર હોય છે. એક્સ અક્ષ ઉપર વોલ્ટેજ લેવાનો છે, જેમાં આપણી પાસે અવલોકન છે 0.5, 1, 1.5, 2 અને 2.5. આ અવલોકન વોલ્ટ મીટરમાં આપણે સેટ કરવાના હોય છે માટે હંમેશા આવી જ રીતે સેટ કરવાના. સામે મિલીમીટર આપણને મળતું હોય છે તો 5, 10, 15, 20 અને 25 એમાં આ જોવો છે, આમાં કોઈ પ્રોબ્લેમ નહીં, પરંતુ અહીંયા આપણે આ 14 પર બતાવ્યું છે, આ 19 પર બતાવ્યું છે. એટલું ડ્રો કરીને આનો ઢાળ જોવો છે I/V, આપણું સૂત્ર V/I છે. એટલે અહીંયા મેં ઓહમ ઇન્વર્સ લખ્યું છે 10 × 10⁻³ ઘાત. આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? 10 થાય છે. આ બે વચ્ચેનું અંતર કેટલું થાય છે? 1 થાય છે માટે 10 × 10⁻³ ઘાત 1 માટે 10 × 10⁻³ ઘાત ઓહમ ઇન્વર્સ. આની ગણતરી અહીંયા મેં બતાવી છે. હવે એ ગણતરી
તમે ગ્રાફ પેપરમાં બતાવો તોય વાંધો નહીં, અથવા તો તમારો આન્સર પેપર જે છે એમાં બતાવો તોય કોઈ પ્રોબ્લેમ નથી. એક ગણતરી બતાવવાની છે, માટે r બરાબર 1/10 માટે 1/10 ગુણ્યા 10 - 3 ઘાત માટે 0.1 ગુણ્યા 10 - 3 ઘાત કહેતા આપણું ગાણિતિક કેલ્ક્યુલેશન અને જે ઢાળ છે એ લગભગ બે સરખા આવે છે. એના પછી આમાં તમારે ત્રુટિ શોધવાની હોય છે. તો ત્રુટિનું સૂત્ર, આપણું સૂત્ર આ હતું r બરાબર v/i. તો r છે તો એની જગ્યાએ લખાય ડેલ્ટા r ના છેદમાં r, v ના ડેલ્ટા v ના છેદમાં v, ડેલ્ટા i ના છેદમાં i. આ મિલીમીટર નું સૂક્ષ્મ માપ બતાવે, લઘુત્તમ માપ. આ વોલ્ટમીટર નું લઘુત્તમ માપ બતાવે. તમારે જે તે અવલોકન લઈ અને શોધવાનું થાય તો મારી દ્રષ્ટિએ બહુ લગભગ સૂક્ષ્મ માપ મળશે, અને કેલ્ક્યુલેશન કરતા એ કદાચ તમને 0.04 ગુણ્યા 10 - 3 જેટલી ત્રુટિ મળે છે. આ કર્યા પછી તમારે છેલ્લે પરિણામ આન્સર પેપરમાં લખવાનો થાય છે. એ પરિણામ આલેખ પરથી વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહની સાથે સુરેખ રીતે બદલાય છે, અથવા તો આલેખ સુરેખ મળે છે. અજ્ઞાત અવરોધ r ± ડેલ્ટા r આ ખાસ બતાવવાનું ભૂલવાનું નથી. 0.1 ગુણ્યા 10 - 3 +/- 0.004 ગુણ્યા 10 - 3 ઓહમ મીટર. એનો મતલબ છે કે આ 100 છે ને આ 4 છે, તો તમારી જે રેન્જ છે એ 96 થી 104 ઓહમની હોવી જોઈએ. કારણ કે એટલા માટે કે તમારા આન્સર પેપરમાંથી જે એક્ઝામ લેનારા છે એને આખું રિપોર્ટિંગ કરવાનું હોય છે, અને એ રિપોર્ટિંગમાં એને તમારા એસઆઈડી નંબરની સામે આ અવલોકન ખાસ લખવાનું હોય છે. એટલે અવલોકન ખાસ ભૂલવાનું નથી. હવે જે પ્રશ્ન છે વાયવા છે, ને વાયવાના 3 માર્ક છે. તો કે તમારો પ્રેક્ટિકલ ઓહમનો નિયમ છે એના જે કમ્પોનેન્ટ છે એમાં સાધનો કહેતા બેટરી, વોલ્ટમીટર, એમીટર, અજ્ઞાત અવરોધ, રિયોસ્ટેટ, આ બધા સાધનો છે એને અનુરૂપ જ આપણને પૂછે છે કે ભાઈ વોલ્ટમીટર નું કામ શું, એમીટર નું કામ શું, એમીટરની જગ્યાએ ગેલ્વેનોમીટર ચાલે કે ન ચાલે, અજ્ઞાત અવરોધ અને રિયોસ્ટેટ વચ્ચેનો ડિફરન્સ શું, મિલીમીટર માંથી એમીટરમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય, આની લઘુત્તમ માપ શક્તિ એટલે કે ડેલ્ટા v તમે કેવી રીતે શોધી શકો, ડેલ્ટા i કેવી રીતે શોધી શકો, ત્રુટિ કેવી રીતે શોધી શકાય, અને ઓહમના નિયમ પણ પૂછે. બરોબર છે, ઓહમનો નિયમ બધી જગ્યાએ લાગુ પડે છે કે નથી પડતો, આવી રીતના ક્વેશ્ચન પૂછી શકતા હોય છે. તો આ જે ઓહમના નિયમનો પ્રેક્ટિકલ છે એ ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થી માટે એટલો જ ઉપયોગી છે. એટલે એ પ્રેક્ટિકલમાં કેવી રીતે આપણે સર્કિટ જોઈન્ટ કરવાની છે, કેવી રીતે રીડિંગ લેવાના છે, આન્સર પેપરમાં કેવી રીતે લખવાનું છે, જેમાં આપણે સિક્વન્સ ગોઠવી હતી કે પહેલા હેતુ, પછી તમારા સાધનો, બરોબર છે, એના પછી અવલોકનો, એમીટરની રેન્જ, વોલ્ટમીટરની રેન્જ, તારની લંબાઈ કેટલી હોય છે, આ બધું. એના પછી તમારું અવલોકન કોષ્ટક, પછી ગણતરી અથવા આલેખ, અને આલેખ પરથી ગણતરી, અને છેલ્લે પરિણામ. એટલું લખો. આ વાયવાના પ્રશ્નો તમારે આન્સર પેપરમાં લખવાના નથી, એ તો ખાલી તમને કેવી રીતે પૂછે એના માટે છે. એટલી વસ્તુ તમને આન્સર પેપરમાં તમે લખો. જો આ રીતે તમે લખશો તો એમ કહેવાય કે લગભગ 50 માંથી 50 માર્ક પૂરેપૂરી આવવાની શક્યતા છે. તો વધારે વિદ્યાર્થીને આ વિડીયો ફાયદાકારક થાય એના માટે અમારી જે ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.